આજે હું બનાવીશ કરમદાની ચટણી. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. આ મસ્ત ગામડેથી કરમદા લાવ્યા છીએ, આટલા બધા. તો મેં આટલા કરમદા લઈ લીધા છે અને ધોઈને સરસ મજાના 3 થી 4 પાણીએ ધોઈ લીધા છે. તો હવે આપણે એક આ ખાણીમાં નાખીશું. આ રીતે ખાંડીને આપણે કરીશું. કરમદા મેં કચરા ખાંડ્યા છે. હવે મેં આ કેરીના કટકા લીધા છે, એ પણ આપણે આ નાખીશું. હવે લીલા મરચાં સમારી લીધા છે, એ નાખીશું. હવે આ લસણની 4-5 કળી લીધી છે, એ નાખીશું. પછી સિંગના દાણા નાખીશું. આપણે બધું ખાંડી લઈએ કચરું. આ કરી પત્તા લીધા છે, એને આપણે સમારીને નાખીશું. આ રીતે અંદર જ એની સ્મેલ સરસ આવે છે. આપણે લીલા ધાણા નાખીશું. ના નાખવા હોય તો એવોર્ડ કરી શકો છો તમે. કરી પત્તા, લીલા ધાણા બધું એવોર્ડ કરી શકો છો. અને આપણે ફુદીનાના પાન પણ નાખીશું. આ બધું આપણે સરખી રીતે ખાંડી લઈએ. હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, ગોળ નાખીશું. તમે ખાંડ નાખી શકો. જે રીતે ગળ્યું ખાતા હોય ને એ રીતે નાખવાનું. અને ધાણા જીરું નાખીશું. આપણે ખાંડેલું જ નાખી દઈશું. નહીંતર તમારે આખું નાખવું હોય તો આ શેકીને નાખવાનું. તો આમાં તમારે લીંબુ નાખવું હોય તો નાખી શકો, પણ અત્યારે કેરીની સિઝન છે એટલે મેં કેરી નાખી છે. અને કરમદા ઓલરેડી ખાટા હોય અને કેરી નાખી છે, એટલે બંને ખાટું થઈ ગયું, એટલે લીંબુની જરૂર નહીં પડે. છતાં તમારે નાખવી હોય તો નાખી શકો છો. તો કેરી એવોર્ડ કરી શકાય છે. કેરીને સ્કીપ કરી અને તમે લીંબુ પણ નાખી શકો છો. તો હવે આપણી ચટણી બનીને તૈયાર છે. કરમદાની ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું. તમે કોઈ બી વાટકામાં કાઢી શકો અથવા તો ડબ્બામાં ભરી શકો. આ 2 દિવસ બહાર પણ સારી રહેશે અને ફ્રીજમાં 8 દિવસ પણ સારી રહેશે. તો હવે આપણે આમાં કાઢી લઈએ. તમે આને વઘાર પણ કરી શકો છો. એક કળચી અથવા તો જે ડોયો કહેતા હોય એમાં તેલ ગરમ મૂકી, રાઈ નાખી અને કરી પત્તા નાખી અને વઘાર પણ કરી શકો છો. તો આપણે ચાલુ ખાવાની છે તો આપણે વઘાર એવોર્ડ કરી દીધો છે. આ તમે રોટલી ભાખરી સવારમાં નાસ્તા જોડે પણ ખાઈ શકો છો. અને આ આવી દરદરી જ ખાંડવાની છે. અને આ આપણે ખાંડણીમાં નાખીને ખાંડીએ ને તો એનો સ્વાદ સરસ આવે છે. મિક્સર કરતાં આ ચટણી આપણે ખાંડણીમાં પણ સરસ લાગે છે. તો આવી રીતે તમે પણ બનાવજો. આપણી આ કરમદાની ચટણી બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં લખજો તમે કરમદાની ચટણી કેવી રીતે બનાવો છો. અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે. તો સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે.